ભરૂચના અંકલેશ્વરના જે બેરોજગાર યુવાનોનો વિડીયો સોશિયલ મીડિયા પર તીવ્ર ગતિથી વાયરલ થયો હતો તે મામલો અત્યારે પ્રકાશમાં આવ્યો છે। ભરૂચની હોટલમાં બેરોજગારોના વિડીયોના મામલે આ મહત્વના સમાચાર સામે આવ્યા છે। ભરૂચ રોજગાર અધિકારી સંજય ગોહિલે માહિતી આપી છે કે કંપનીની 40ની જગ્યાઓ સામે 500 બેરોજગાર યુવાનો ઉમટ્યા હતા। રોજગાર વિભાગે કંપનીની વિઝિટ કરી બેદરકારી બદલ નોટિસ ફટકારી છે। ભરૂચ રોજગાર અધિકારી સંજય ગોહિલ દ્વારા માહિતી આપવામાં આવી છે। તો ભરૂચના અંકલેશ્વરની હોટલનો આ વિડીયો જે સોશિયલ મીડિયા પર તીવ્ર ગતિથી વાયરલ થયો હતો તેને લઈને હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં રોજગાર અધિકારી સંજય ગોહિલે માહિતી આપી છે કે કંપનીમાં માત્ર ને માત્ર 40 જગ્યાઓ ખાલી હતી। તેની માટે આ ઇન્ટરવ્યુ લેવાનું હતું, પરંતુ તેના કરતા વધુ ઉમેદવારો આવ્યા હતા। 500 બેરોજગાર યુવાનો ત્યાં ઉમટી પડ્યા હતા, જેના કારણે પડાપડી થઈ હતી। ભરૂચના રોજગાર અધિકારી દ્વારા આ પ્રકારની માહિતી આપવામાં આવી છે। ભરૂચની હોટલનો બેરોજગારનો જે વિડીયો વાયરલ થયો હતો તેને લઈને આ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં રોજગાર અધિકારી દ્વારા માહિતી આપવામાં આવી છે। સંજય ગોહિલ રોજગાર અધિકારી તરીકે ભરૂચ ખાતે ફરજ બજાવું છું। 9 જુલાઈએ જે અંકલેશ્વર ખાતે લોસ પ્લાઝા ખાતે જે ઇન્ટરવ્યુ થર્મેક્સ લિમિટેડ ઝઘડિયા કંપની દ્વારા કરવામાં આવેલ હતું, તે સંદર્ભે ત્યાં 40 જેટલી વેકેન્સી હતી કંપની દ્વારા ફિલ કરવાની। તેની સામે 500થી વધુ ઉમેદવારો એકસાથે એકઠા થયા અને વધુ ભીડને લીધે ત્યાં થોડી ગેરવ્યવસ્થા થઈ હતી। આ ઇન્ટરવ્યૂની જે પ્રોસેસ હતી તેની અગાઉથી રોજગાર કચેરીને કોઈ પણ પ્રકારની જાણ ના હતી। જો અગાઉથી અમારી કચેરીને જાણ કરવામાં આવી હોત તો આવી પ્રકારની ગેરવ્યવસ્થા ના ઊભી થઈ હોત। અમારા અથવા તો જિલ્લા વહીવટીતંત્ર તથા પોલીસ તંત્રનો જો સપોર્ટ લીધો હોત તો સારી રીતે સુચારુ વ્યવસ્થા થઈ શકી હોત અને ઇન્ટરવ્યૂની પ્રક્રિયા પણ સારી રીતે થઈ શકી હોત।